દાંતીવાડા ડેમમાં ગેટ નજીક કેનાલમાં અંદાજિત 40 મીટરથી વધુનું ગાબડું પડ્યું। દાંતીવાડા કેનાલમાંથી ગાબડું પડતાની સાથે જ સેકન્ડમાં લાખો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં ફરજ પડી। દાંતીવાડા ડેમ અધિકારીઓ અને કર્મચારીઓનું ગાબડું પૂરવાની મથામણ ગાબડું પડકાની સાથે જ વિસ્તારમાં લોકોના જીવ પડીકે બંધાયા। દર વર્ષે ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે, છતાં પણ આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળી। બોલો સાહેબ, અત્યારે આ જે દાંતીવાડા ડેમની બેદરકારી સામે આવી છે, જે લહેર છે, આ મુખ્ય લહેર છે અને લહેરમાં જે ખેડૂતોને પાણી છોડવામાં આવે છે અને અત્યારે લહેરમાં મોટું ગાબડું પડવાથી મોટી ઘટના સર્જાઈ છે। કે સાહેબ, અહીંયા અધિકારીઓને ફોન પર વાતચીત કરી હતી, પણ કોઈ અધિકારીએ ફોન ઉપાડ્યા નથી અને પણ પત્રકારોને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો અને આ ડેમની અધિકારીઓની મોટી બેદરકારી સામે આવી છે। આ ડેમ ગાબડું કેટલા ફૂટનું હશે? ગાબડું તો સાહેબ જે આ ટેરબા આવે ને, ટેરબા 100 ટેરબા અહીંયા નાખો ને તો ગાબડું ભૂરાય એવું નથી અને દાંતીવાડા ડેમના ઘર નાળાથી 15 થી 20 મીટર દૂર ગાબડું આ લહેરમાં મોટું જોવા મળે છે। આજુબાજુમાં ડેમના દરવાજા આવેલા છે સાહેબ, દરવાજા આવેલા છે ને ડેમને કીધું ને તમને કે 20 ફૂટ દરવાજાથી ગાબડું દૂર છે। હાલ પાણી કોઈ બંધ કરવામાં આવ્યું હોય? પાણી તો સાહેબ હાલ ચાલુ જ છે, કોઈ બંધ કરવામાં આવ્યું જ નથી। કોઈ અધિકારી બીજા? કોઈ અધિકારી તો અહીંયા સાહેબ કોઈ છે ને કોઈ પાણી બંધ કરવામાં આવ્યું નથી। પાણી છે બનાસ નદીમાં જાય છે। તો બનાસના નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં કોઈ ગામમાં લોકોને જાણકારી હોય? કોઈ સાહેબ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ નથી જોઈ કે જે દાંતીવાડા નહેર તૂટી ગઈ છે અને પાણી બનાસ નદીમાં છોડવામાં આવ્યું છે, એવી કોઈ સોશિયલ મીડિયામાં મેં પોસ્ટ જોઈ નથી। એટલે સાહેબ હું ના કહી શકું અધિકારીઓને કે જાણ કરી છે કે નથી કરી। તમારું નામ શું? મારું નામ કમલેશસિંહ વાઘેલા।